મારામારીના કેસમાં આરોપી ગણેશ જાડેજાની જામીન અરજી પર ફરી સુનાવણી ટળી છે। આગામી 22મી તારીખે સુનાવણી થઈ શકે છે। સેશન્સ કોર્ટમાં બંને પક્ષોના વકીલોની દલીલો પણ પૂર્ણ થઈ। આજરોજ ગણેશ ગોંડલ એટલે ગણેશ જાડેજા અને અન્ય આરોપીઓની જામીન અરજીની સુનાવણી હતી, જેમાં આરોપીઓ તરફે સુનાવણી પૂર્ણ કરવામાં આવી છે અને વધુ સુનાવણી માટે તારીખ 22 મુકરર કરવામાં આવી છે। વધુ સુનાવણી છે એમાં સરકાર પક્ષે દલીલ કરવાની છે અને આજરોજ અમે મૂળ ફરિયાદી વતી લેખિતમાં તમામ અમારા જવાબવાંધા રજૂ કરી દીધા છે। હાલ જે અમે અમારા જવાબવાંધા રજૂ કર્યા છે એમાં આખા જે બનાવને અંજામ આપવામાં આવ્યો છે, પ્રી પ્લાનિંગ કરીને આપવામાં આવ્યો છે। બીજું કે અગાઉ નામદાર સેશન્સ કોર્ટે આ જામીન અરજી છે આરોપીઓની રિજેક્ટ કરી હતી, તો આ જામીન અરજી રિજેક્ટ થયા પછી કોઈ સંજોગો ફર્યા હોય એવું હાલ ચાર્જશીટ થયા પછી જણાઈ આવતું નથી, કારણ કે ચાર્જશીટ થયા પછી વધુ ગંભીર કલમોનો ઉમેરો થયો છે। આમાં ગુનાહિત કાવતરાની કલમ 120B નો ઉમેરો થયો છે અને પુરાવાની નાશનો કલમનો ઉમેરો થયો છે। આ સિવાય હજી જે ગણેશ ગોંડલ જે ગણેશ જાડેજા છે એની જે રિમાન્ડ અરજીની જે રિવિઝન છે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે અને ઇન્વેસ્ટિગેશન એજન્સીએ પણ પોતાના એફિડેવિટમાં એવું જણાવેલ છે કે જે નગ્ન કરીને વિડીયો ઉતારવામાં આવેલ હતા એ તમામ મોબાઈલો છે અને હથિયારો છે, પિસ્ટલ જેવું હથિયાર જે છે એ રિકવર કરવાનું બાકી છે, એટલે તપાસ હજુ છે એ ચાલુ રાખવામાં આવી છે।